તો જો અમારા ખેતરમાં આજે તારીખ છે 6/3/2026 પાણી ચાલી રહ્યું છે। જુઓ 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 આમાં છે ને અમે પાણી વળવી રહ્યા છીએ। જો અમારું આ પાણી ચાલી રહ્યું છે। જુઓ છે પાણી। એક વખત પાણી વળવી દઈશું એટલે બધું નિંદામણ ઉગી જશે અને ચોમાસામાં આ નિંદામણ પાછું 50% ફાયદો થાય એટલે નિંદામણનો બચાવ થાય। જુઓ 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 અત્યારે જે આ ચાલી રહ્યું છે ને નિંદામણ જુઓ અમારી પાસે જો અંડરગ્રાઉન્ડ લાઈન છે એટલે ગમે ત્યાં આપણે ઢાંકણું ખોલીએ ત્યાં પાણી આવી જાય છે। હું તમને બતાવું છું ચાલુ વિડીયો શૂટિંગ પ્રમાણે ઢાંકણું ખુલી જશે। જુઓ આપણે બીજા પોઈન્ટનું ઢાંકણું ખોલી રહ્યા છીએ અને ભાઈ આમાં શું છે કે ભાઈ જો અંડરગ્રાઉન્ડ લાઈન હોય તો આપણે લાઈન પાથરવી ન પડે અને બીજું શું થાય કે જો તમને હું બતાવું છું ઢાંકણું ખોલીને જો આ રીતે લાઈન પાથરેલી છે। 600 ફૂટ અંડરગ્રાઉન્ડ છે। ટોટલ 2000 ફૂટ લાઈન છે અને અંડરગ્રાઉન્ડ લાઈનથી ફાયદો આ થાય છે અને આપણે શું છે કે ખેડૂત ભાઈઓને અંડરગ્રાઉન્ડ લાઈન હોય તો પાણીની બચત થાય છે અને લાઈન ફેરવવી પડતી નથી। ભાઈ એક વખત અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અચૂક નખાવજો અને તેમાં ખબર પડે એને કે જો ચાલી છે ડબલ પોઈન્ટમાં પાણી ચાલે છે। જો ત્યાં પણ ચાલે છે અહીંયા પણ ચાલે છે। અમે જો ચાલુ મોટરે બંધ કરી શકીએ પાઇપલાઇન। જો થઈ ગયું બંધ થઈ ગયું। ભાઈ અમારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો અને જો આ પાણી અમારે અહીંયા પૂરું થઈ ગયું છે ને આ બીજું છે એ આખું ખેતરનો નજારો જોવો। જો મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો। આવજો મિત્રો।